અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાની ઘટના સામે આવી હતી, જેને આગામી 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો। અલગ અલગ તમામ એજન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી હતી, રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો અને હવે જે છે તે લગભગ તેને ડિસેમ્બર સુધી ક્યાંક ને ક્યાંક બંધ રાખવામાં આવ્યો છે, જેને લઈને તમામ બ્રિજો જે છે તેની ક્યાંક ને ક્યાંક ચકાસણી કરવામાં આવી છે। હવે મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને અમદાવાદના લગભગ 16 જેટલા બ્રિજો જે છે તેના ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે। એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારે સાધનો અને મોટા સાધનો જ્યારે બ્રિજ ઉપર પ્રવેશે છે ત્યારે ક્યાંક ને ક્યાંક બ્રિજને ભારે નુકસાન પહોંચે છે, જેને લઈને મોટા સાધનો અને ભારે સાધનો જે છે તે બ્રિજ ઉપર ન પસાર થઈ શકે, તેને લઈને બ્રિજ ઉપર લગભગ 16 જેટલા બ્રિજો ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે। મહત્વની વાત કહી શકાય કે મહાત્મા ગાંધી બ્રિજ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ હોય કે પછી સુભાષ બ્રિજ હોય કે પછી કાલુપુર રેલવે ઓવરબ્રિજ હોય, તમામ જે સાબરમતી નદી ખાતે આવેલા જે ઓવરબ્રિજો હોય કે પછી ફ્લાય ઓવરબ્રિજ, તમામ જે 16 બ્રિજો છે તેને અત્યારે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે અને 16 આઈડેન્ટિફાઈ કરેલા બ્રિજો ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે। મહત્વની વાત કહી શકાય કે આ જે 16 જેટલા બ્રિજો ઉપર જ્યારે હાઇટ બેરિયર લાગશે ત્યારે તેનો અંદાજિત ખર્ચ 2.5 કરોડની ઉપરનો જે છે તેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે। હવે આગામી દિવસમાં આના ઉપર કામગીરી કરવામાં આવશે અને 16 જેટલા જે આ બ્રિજો છે તે બ્રિજો ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવશે, જેથી કરીને વધુ જે મોટી દુર્ઘટના ન સર્જાય અને સાથે જ જે ખાસ કરીને મોટા સાધનો કે મોટા વાહનો જે પ્રવેશ થતા હોય છે, જેને લઈને નુકસાન પહોંચતું હોય છે, જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવે છે તે નહીં થઈ શકે, તેને લઈને હવે જે છે આ કામગીરી છે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને હાથ ધરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક અમદાવાદના સુભાષ બ્રિજને લઈને જ્યારે આ મેસેજ સામે આવ્યા હતા ત્યારે આગામી તમામ આ જે બ્રિજો છે તે બ્રિજોની પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સવાલ ઊભા થયા હતા, પરંતુ આ પ્રકારનો નિર્ણય ખાસ કરીને લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ હાઇટ બેરિયર જે છે તે લગાવવામાં આવશે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।